નમસ્કાર, ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. અમેરિકાના આજના તારીખ 22 ડિસેમ્બર 2025 અને સોમવારના અમેરિકામાં રહેતા ગુજરાતી ઇમિગ્રેટ્સના મુખ્ય સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીશું. 2025ના અંતમાં અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીમાં ઘણા બધા ફેરફારો આવ્યા અને 39 દેશો પર ટ્રાવેલ બેન થયો. બ્રાઉન યુનિવર્સિટી હિંસા બાદ લોટરી વિઝા એટલે કે ડાયવર્સિટી વિઝા સ્થગિત અને અસાઇલમ પ્રક્રિયા પર રોક. શું લાખો ભારતીયોનું અમેરિકન ડ્રીમ હવે જોખમમાં છે? જાણો આ કડક સુરક્ષા પાછળનું અસલી કારણ અને તેની ગંભીર અસરો. જાન્યુઆરી 2026ના વિઝા બુલેટિનમાં મોટો ધડાકો થયો છે. EB1 કેટેગરીમાં 11 મહિનાનો જંગી ઉછાળો અને કુશળ ગુજરાતી પ્રોફેશનલ માટે ખુશીના સમાચાર આવ્યા છે. EB3 અને EB5માં પણ સુધારો, પરંતુ ફેમિલી વિઝા F2A કેટેગરીમાં હજુ પણ લાંબી પ્રતીક્ષા છે. શું તમારો નંબર લાગશે? જાણો આ એપોઇન્ટમેન્ટ અને ફેમિલી વિઝાની લેટેસ્ટ કટ ઓફ તારીખો અને ડોક્યુમેન્ટની તૈયારી વિશે. 39 દેશો પર ટ્રાવેલ રિસ્ટ્રિક્શન અને રાષ્ટ્રીય સુરક્ષાના નામે કડક તપાસ શરૂ થઈ છે. સિરિયા અને માલી સહિતના દેશો પર સંપૂર્ણ પ્રતિબંધ, જ્યારે અન્ય પર આંશિક રોક લાગી છે. ભારત પર આની શું અસર થશે અને વિઝા પ્રક્રિયા કેટલી કઠિન બનશે? નવા વર્ષના ટ્રમ્પના આ માસ્ટર પ્લાન વિશે બધું જ જાણો આ સમાચારમાં. અને જો તમે અમેરિકામાં રહો છો અને અમેરિકાની બધી અપડેટ ગુજરાતીમાં જાણવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. શું અમેરિકામાં વસતા અને ત્યાં જવા માંગતા લાખો ભારતીય અને અન્ય વિદેશીઓનું સપનું હવે હંમેશા માટે રોળાઈ જશે? કારણ કે ટ્રમ્પ પ્રશાસને વર્ષ 2025ના અંતમાં એટલે કે આ ડિસેમ્બરના 5 દિવસ બચ્યા છે તેમાં એક એવો ખતરનાક નિર્ણય તેમણે લીધો છે જેણે આખા વિશ્વને ચોંકાવી દીધું છે. એક બાજુ બ્રાઉન યુનિવર્સિટીમાં થયેલા ગોળીબાર અને બીજી બાજુ વોશિંગ્ટન ડીસીની હિંસા બાદ અમેરિકાએ પોતાની ઇમિગ્રેશન પોલિસીમાં જે મોટો ફેરફાર કર્યો છે તેમનાથી લાખો લોકોના વિઝા જોખમમાં મુકાઈ ગયા છે અને 39 જેટલા દેશો પર ટ્રાવેલ બેન લગાવી દેવામાં પણ આવ્યો છે. આજના આ ખાસ રિપોર્ટમાં અમે તમને જણાવીશું કે શું ખરેખર ઇમિગ્રેટ્સ અમેરિકા માટે ખતરો છે કે પછી આ માત્ર એક રાજકીય દાવપેચ છે જેમની પાછળ લાખો નિર્દોષ પરિવારોના ભવિષ્ય પર દાવ પર લાગ્યા છે. અમેરિકાની ધરતી પરથી જે સમાચાર આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે વર્ષ 2025ના અંતિમ મહિનામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં ઇમિગ્રેશન પોલિસી એટલે કે વિદેશી નાગરિકોના વસવાટ માટેના નિયમોમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા અને આ ફેરફારો પાછળનું મુખ્ય કારણ રાષ્ટ્રીય સુરક્ષા જાળવવામાં આવી રહ્યું છે, પરંતુ તેનાથી કાયદેસર રીતે અમેરિકામાં રહેતા લોકો પણ હવે ફફડાટમાં છે. આખી ઘટનાની શરૂઆત એક દુઃખદ પાસાથી થઈ છે, જેમાં 13 ડિસેમ્બર 2025ના રોજ બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર થયો હતો અને આ હુમલાખોર એક ડાયવર્સિટી વિઝા ધારક હતો. તેનું સામે નામ આવ્યું અને બસ આ જ એક ઘટના બાદ ટ્રમ્પ સરકારે તાત્કાલિક ધોરણે ડાયવર્સિટી વિઝા પ્રોગ્રામ, જેને દુનિયાભરના લોકો લોટરી વિઝા તરીકે ઓળખે છે, તેમને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દીધો છે. આ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે લગભગ 55,000 લોકોને અમેરિકાના વિઝા મળતા હતા, પરંતુ હવે તે અટકી ગયા છે. અને એટલું જ નહીં, પરંતુ નવેમ્બર 2025માં વોશિંગ્ટન ડીસીમાં થયેલી એક અન્ય હિંસક ઘટના બાદ આશ્રય એટલે કે અસાઇલમ મેળવવાની પ્રક્રિયા પર પણ સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવી છે. આ કડક પગલાઓની અસર એટલી વ્યાપક છે કે હવે ટ્રાવેલ બેન હેઠળ આવતા દેશોની સંખ્યા 13થી વધીને 39 કરી દેવામાં પણ આવી છે, જેમાં લોઆસ, માલી અને દક્ષિણ સુદાન જેવા અનેક દેશોનો પણ સમાવેશ આમાં થઈ રહ્યો છે. ટ્રમ્પ સરકારનું એવું કહેવું છે કે આ દેશમાંથી આવતા લોકો અમેરિકાની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. ખાસ કરીને ફેડરલ એજન્ટો હવે એરપોર્ટ પર, બસ સ્ટેશનો પર કે પછી આઈડી ચેક કરી રહ્યા છે અને મોટા પાયે દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની કાર્યવાહી પણ તેજ કરવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ ડિસેમ્બર 2025 સુધીમાં 5 લાખથી વધુ લોકોને અમેરિકાની
એટલે કે અમેરિકાથી બહાર કાઢવાની પ્રક્રિયા તેમણે શરૂ કરી દેવામાં આવી છે. જો કે આ આંકડાઓ અને સરકારના આ કડક વલણ વચ્ચે એક મોટો વિવાદ પણ ઊભો થયો છે. માનવ અધિકાર સંગઠનો અને અનેક સંસાધનો એવું પણ કહી રહ્યા છે કે ઇમિગ્રેશનના કારણે ગુનાખોરી વધે છે. તે વાત સાવ ખોટી છે. કેટો ઇન્સ્ટિટ્યૂટ અને અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલિંગના ડેટા મુજબ જોઈએ તો અમેરિકાના સ્થાનિક નાગરિકો કરતાં વિદેશથી આવીને વસેલા લોકો ખૂબ જ ઓછા ગુના કરે છે અને તેઓ ટેક્સ ભરીને અમેરિકાના અર્થતંત્રમાં મોટો ફાળો પણ આપે છે. તેમ છતાં સરકાર દ્વારા જે રીતે આઈટી કંપનીમાં કામ કરતા અને H-1B વિઝા ધારકો અને અન્ય કુશળ કામદારો પર કડક જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનાથી અમેરિકાનું અમેરિકન ડ્રીમ હવે ધૂંધળું થતું હોય તેવું પણ આપણે જોઈ રહ્યા છીએ. જે અમેરિકા માટે એક સમય દુનિયાભરના લોકો માટે એક આશાનું કિરણ હતું તે હવે એક કિલ્લામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે. સરકાર આ બધું સુરક્ષાના નામે કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આનાથી લાખો પરિવાર વિખોટા પડી રહ્યા છે અને જે લોકો દાયકાઓથી અમેરિકામાં મહેનત કરીને વસ્યા છે તેઓ પણ હવે ડરના થોથરો હેઠળ જીવી રહ્યા છે. આ પોલિસીના કારણે માત્ર ગેરકાયદેસર રહેતા લોકો જ નહીં પણ જેઓ કાયદેસર રીતે ફોર્મ ભરીને આવ્યા છે તેમના પર પણ તલવાર લટકી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં આ મામલે કોર્ટ શું ચુકાદો આપે છે અને શું ટ્રમ્પ સરકાર પોતાના આ કડક વલણને કોઈ ફેરફાર કરશે કે કેમ. આ માહિતી અમેરિકાની બદલાતી તસવીર રજૂ કરે છે જેની અસર ભારત સહિત આખા વિશ્વ પર પડવાની છે. કેવું થશે આગળ તે જોવું રહ્યું. શું તમે અમેરિકા જવાના સપના જોઈ રહ્યા છો અથવા તમારા ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છો? તો જાન્યુઆરી 2026ના વિઝા બુલેટિનમાં એક એવો મોટો ધડાકો થયો છે જે ગુજરાતીઓ માટે ખુશી અને ચિંતા બંને લઈને આવ્યો છે. ખાસ કરીને EB-1 કેટેગરીમાં 11 મહિનાનો જે જબરદસ્ત ઉછાળો આવ્યો છે તે જાણીને તમે પણ ચોંકી જશો. પણ શું ફેમિલી વિઝામાં પણ આવો જ એક ફાયદો થયો છે કે પછી ત્યાં હજુ પણ લાંબી રાહ જોવી પડશે? તે જાણવા માટે આ વિડીયોને તમારે અંત સુધી જોતો રહેવાનો છે. મિત્રો, અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 17 ડિસેમ્બર 2025ના રોજ જાન્યુઆરી 2026 માટેનું નવું વિઝા બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આ બુલેટિન ભારત અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજ માટે ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે, કારણ કે તેમાં રોજગાર આધારિત વિઝા કેટેગરીમાં સારા સમાચાર જોવા મળી રહ્યા છે. પણ બીજી તરફ પરિવાર આધારિત વિઝા એટલે કે ફેમિલી સ્પોન્સર વિઝામાં કોઈ મોટો ફેરફાર થયો નથી, જેમના કારણે અનેક પરિવારો પણ હજુ વિખોટા રહેવા પર મજબૂર થવાના છે. આ વખતે સૌથી મોટું આશ્રય EB-1 કેટેગરીમાં જોવા મળ્યું છે, જેમાં ભારત માટે સીધો 11 મહિનાનો વધારો થયો છે, જે વર્ષે 2025માં મધ્ય પછીનો સૌથી મોટો વધારો આ ગણી શકાય છે, જેનાથી આપણા કુશળ ગુજરાતી એન્જિનિયરો અને પ્રોફેશનલને મોટો ફાયદો થશે. ગુજરાતીઓ માટે EB-3 કેટેગરી પણ ખૂબ જ મહત્વની છે, કારણ કે આપણા ઘણા લોકો જે સ્કિલ્ડ લેબર તરીકે ત્યાં કામ કરે છે અને તેમાં પણ 2 મહિનાનો સુધારો જોવા મળ્યો છે, જેના કારણે હજારો ગુજરાતીઓના ગ્રીન કાર્ડની જે પ્રક્રિયા ઝડપી બનશે. પણ દુઃખની વાત તો એ છે કે F-2A કેટેગરી, જેમાં પત્ની અને બાળકોના વિઝા આવે છે, તેમાં કોઈ પણ પ્રગતિ થઈ નથી, જે ખાસ કરીને ગુજરાતમાં રહેતા પરિવારો માટે ચિંતાનો વિષય બની ગયો છે, કારણ કે તેઓ આર્થિક દબાણ અને પરિવારથી દૂર રહેવાની વેદના સહન કરી રહ્યા છે. ટેકનિકલ રીતે જોઈએ તો EB-1 કેટેગરી જે પહેલાં 15 માર્ચ 2022 પર અટકેલી હતી તે હવે સીધી 1 ફેબ્રુઆરી 2023 પર પહોંચી ગઈ છે, જ્યાં EB-2માં માત્ર 2 મહિનાનો જ નજીવો વધારો થયો છે અને તે 15 જુલાઈ 2013 પર પહોંચી છે. અને તેમજ EB-3 કેટેગરી 15 નવેમ્બર 2013 પર પહોંચી છે, જે હોટેલ ઉદ્યોગ અને આઈટી ક્ષેત્રે જોડાયેલા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે.
અને ઇન્વેસ્ટ વિઝા એટલે કે EB-5માં જે પણ 10 મહિનાનો મોટો કૂદકો જોવા મળ્યો છે, જે ગુજરાતી ઉદ્યોગ સાહસિકો માટે અમેરિકામાં રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવવાની મોટી તક પૂરી પાડે છે. પણ ફેમિલી કેટેગરીમાં જોઈએ તો 2024ની તારીખો પર એક બ્રેક લાગી ગઈ છે, એટલે કે જેમના પત્ની કે બાળકોના વિઝા 2022 કે 23થી પેન્ડિંગ છે, તેમને હજુ 1.5 વર્ષથી વધુ રાહ જોવી પડી શકે તેમ છે. અને વિશ્લેષકોનું એવું માનવું છે કે રોજગાર આધારિત વિઝામાં આ વધારો કદાચ અરજીઓમાં થયેલા ઘટાડાને કારણે હોઈ શકે છે, પણ ફેમિલી વિઝામાં જે સ્થિરતા છે તેનાથી ગુજરાતી પરિવારમાં થોડી નારાજગી જોવા મળી રહી છે, કારણ કે અનેક લોકો સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે કે તેમના બાળકો પિતા વગર જ મોટા થઈ રહ્યા છે. જો તમારા પ્રાયોરિટી ડેટ એટલે કે અગ્રતા તારીખ આ એક બુલેટિન મુજબ મેચ થતી હોય તો તમારે અત્યારથી જ મેડિકલ તપાસ અને જરૂરી કાગળો તૈયાર કરી લેવા જોઈએ, કારણ કે મુંબઈ કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ માટે 6 થી 9 મહિનાનો સમય લાગી શકે છે. આ બુલેટિનથી એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે આવનારા સમયમાં રોજગાર આધારિત વિઝામાં પ્રગતિ ચાલુ રહેશે, પણ ફેમિલી વિઝા માટેની લડાઈ હજુ લાંબી છે. તેથી જે લોકોનું નામ લિસ્ટમાં આવ્યું છે તેમણે વહેલી તકે વકીલની સલાહ લઈને પોતાની ફાઇલ આગળ વધારવી જોઈએ. અમેરિકા જવાનું સપનું જોતા દરેક ગુજરાતી માટે આ માહિતી ખૂબ જ કિંમતી છે, કારણ કે દરેક નાનો ફેરફાર તમારા ભવિષ્ય પર મોટી અસર કરી શકે છે. તેથી સતત અપડેટ રહેવું જરૂરી છે. શું તમારી પ્રાયોરિટી ડેટ પણ આ બુલેટિન મુજબ નજીક આવી છે? તે નીચે એકવાર કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો. શું તમે પણ અમેરિકા જવાનું સપનું જોઈ રહ્યા છો, અથવા તો તમારા કોઈ સંબંધી ત્યાં રહે છે? જો હા, તો સાવધાન થઈ જજો, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. અને 1 જાન્યુઆરી 2026થી અમેરિકાના દરવાજા આપણા દેશો માટે અને ઘણા દેશો માટે કાયમ માટે બંધ થઈ જશે કે શું? અમેરિકા જવા ઈચ્છતા લોકો માટે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એન્ટ્રીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જેમની કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આવું થઈ શકે. 1 જાન્યુઆરી 2026થી આ કડક નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જે મુજબ દુનિયાના 39 દેશોના લોકોની અમેરિકામાં એન્ટ્રી કાં તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે અથવા તો તેના પર ભારે મર્યાદાઓ લાદી દેવામાં આવશે. ટ્રમ્પ સરકારનું એવું માનવું છે કે જે દેશની આંતરિક સુરક્ષા એટલે કે નેશનલ સિક્યુરિટી સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરી ન શકાય. છેલ્લા કેટલાક સમયમાં અમેરિકા અને સિરિયામાં થયેલા હુમલાઓએ સરકારને વિચારતા કરી દીધા છે, અને હવે તેઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા નથી માંગતા. આ કડક આદેશ હેઠળ 7 દેશો પર તો સંપૂર્ણ રીતે ટ્રાવેલ બેન લગાવી દેવામાં આવ્યો છે, જેનો અર્થ આપણે જોઈએ તો એ થાય છે કે આ દેશના સામાન્ય નાગરિકો હવે કોઈ પણ સંજોગોમાં અમેરિકા જઈ શકશે નહીં. આ યાદીમાં બુકિંગમાં ફાસો, માલી અને સિરિયા જેવા દેશો અને અમુક ખાસ વિસ્તારોનો પણ સમાવેશ થયો છે. આટલું જ નહીં, પણ પેલેસ્ટાઇન ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે સરકારનું કહેવું છે કે આ દેશોમાં પાસપોર્ટ અને ઓળખની તપાસની સિસ્ટમ બહુ નબળી છે, જેના કારણે ખોટા લોકો વિઝા મેળવીને અમેરિકામાં ઘૂસી શકે છે, અને તેવાને અમારે ઘૂસવા નથી દેવા, જે દેશની સુરક્ષા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ સંપૂર્ણ પ્રગતિ સિવાય અન્ય 15 દેશો પર આંશિક રીતે એટલે કે પાર્શિયલ રિસ્ટ્રિક્શન પણ લાદવામાં આવ્યા છે, જેમાં નાઇજીરિયા અને તંઝાનિયા અને ઝિમ્બાબ્વે જેવા દેશો સામેલ છે. આ દેશના લોકો માટે હવે અમેરિકા જવું લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ બની શકે છે, કારણ કે સરકાર હવે માત્ર અમુક ખાસ કેટેગરી જેમ કે ઓફિશિયલ વિઝા, વર્ક વિઝા અથવા ખૂબ જ સ્પેશિયલ કેસ હોય તો જ મંજૂરી આપશે. જેનું મુખ્ય કારણ એ છે કે આ દેશમાંથી આવતા લોકો વિઝાની મર્યાદા એટલે કે સમય મર્યાદા પૂરી થયા પછી પણ ત્યાં રોકાઈ શકે છે અને રોકાઈ જાય છે, અને તેમની તપાસ પણ યોગ્ય રીતે થતી નથી. નવેમ્બરમાં જે અફઘાન શરણાગતીઓ દ્વારા અમેરિકન જવાનોની હત્યા અને ડિસેમ્બરમાં
ISISના હુમલાની ધમકીઓ જેવી ગંભીર ઘટનાઓએ ટ્રમ્પ સરકારને આટલો કઠોર નિર્ણય લેવા પર મજબૂર કર્યા છે. જોકે આટલા કડક નિર્ણયો જે વચ્ચે અમુક લોકોને રાહત આપવામાં પણ આવી છે, જેમાં ગ્રીન કાર્ડ ધારકો જેઓ પાસે પહેલેથી જ વેલિડ વિઝા છે, તેઓ ડિપ્લોમેટ્સ અને ઇન્ટરનેશનલ સ્પોર્ટ કે પ્લેયર્સ કે અને રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલા ખાસ લોકોનો આમાં સમાવેશ થઈ રહ્યો છે. હવે સૌથી મોટો સવાલ તો એ થાય છે કે ભારતીયો પર આની શું અસર થશે. તો મિત્રો, તમને જણાવી દઉં કે ભારત આ બેન લિસ્ટમાં સામેલ નથી, પરંતુ એક્સપર્ટનું માનવું એવું છે કે ભલે ભારત પર સીધો પ્રતિબંધ નથી, પણ વિઝા ચેકિંગમાં પ્રક્રિયા હવે પહેલા કરતાં વધુ કડક થઈ જશે. ફેમિલી વિઝા મેળવવા મુશ્કેલ બનશે અને બેકગ્રાઉન્ડ ચેક તેમજ ઇન્ટરવ્યૂમાં ખૂબ જ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. એટલે કે 1 જાન્યુઆરી 2026થી અમેરિકાની સફર ઘણી બદલાઈ જવાની છે અને સુરક્ષાને સૌથી પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે. જો તમે પણ આગામી સમયમાં અમેરિકા જવાનું વિચારી રહ્યા હો, તો આ નવા નિયમોને ખાસ સમજી લેવા તમારી માટે ખૂબ જરૂરી છે. અને વિઝા અને ઇમિગ્રેશનને લગતી આવી જ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો.